નમસ્કાર, સર્વ શિક્ષણ પાઠશાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી વખત સ્વાગત છે. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન નંબર 1. ચાલો જોઈએ શું કહેવા માંગે છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એટલે તમને એટલો જ ખ્યાલ આવી ગયો કે આપણે જે ત્રિકોણની વાત કરી છે એમાં બી કાટખૂણો કીધો છે એટલે કાટકોણ ત્રિકોણ છો. તમને અગાઉ કીધું તો આપણા બધા વિધેય કાટકોણ ત્રિકોણમાં જ કામ કરશે. રેડી? આગળ AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય મેળવો. રેડી? આવું જ્યારે તમને આપેલું એટલે ગુણોત્તરનું મૂલ્ય કેવું મેળવવાનું કીધું હોય અને બાજુના માપ આપેલા હોય એટલે કાટકોણ ત્રિકોણ વિચારશું આપણે. તે કાટકોણ ત્રિકોણ દોરવાનું. એમાં 90 નો ખૂણો કયો કીધો છે? B. એટલે B બરાબર કેટલા આપી દેવું આપણે? 90. તો બાકી કોણ રહ્યા? A અને C. જો તમે અહીંયા A આપો તો અહીંયા શું આપશું? C. એવું જરૂરી નથી. અહીંયા C આપો તો અહીંયા A આપી શકો, પણ હા કાટખૂણો B કીધો છે એટલે B તમારો ફિક્સ. A અને C અલ્ટરનેટ આપી શકો. બરાબર? માપ લખી નાખો. AB બરાબર 24 સેમી એટલે AB બરાબર કેટલા આપ્યા છે? 24. BC બરાબર કેટલા આપ્યા છે? 7 સેમી. ખ્યાલ આવી ગયો? તો હવે સાઇન એન્ડ કોસે કીધું છે. હવે આ બધા જે વિધેયો આપ્યા છે ગુણોત્તર, ત્રિકોણમિતિય ગુણોત્તર, એના સૂત્રમાં કર્ણ આવશે. તો કર્ણ એટલે 80. તો 80 નું મૂલ્ય આપણે ખબર હોવું જોઈએ. તો 80 નું મૂલ્ય કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસ કામ કરશે કે નહીં? તો પાયથાગોરસથી આપણે મદદથી પહેલા 80 નું મૂલ્ય મેળવશું. તો લખશું ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ હોવાથી પાયથાગોરસના સિદ્ધાંત મુજબ. તો પાયથાગોરસનો સિદ્ધાંત શું કે? કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. કર્ણ એટલે કોણ? AC. એટલે કે AC નો વર્ગ બાકીની બે બાજુ એટલે AB અને BC એટલે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. રેડી? તો AC તો આપણે મેળવવાના છે અને AB ની વેલ્યુ ખબર છે. AB કેટલા છે? 24. તો AB ની જગ્યાએ કેટલા મૂકશું? 24 એટલે 24 નો વર્ગ. BC ની જગ્યાએ કેટલા મૂકશું? 7 એટલે 7 નો વર્ગ. 24 નો વર્ગ કેટલો થશે? 576 અને 7 નો વર્ગ કેટલો થાય? 49. બેયનો સરવાળો કરો એટલે કેટલો થાય? 625. આ શું મેળવું આપને? 80 નો વર્ગ. પણ આપણે 80 નો વર્ગ નથી જોતો, આપણે શું જોઈએ? 80. તો બે સાઈડ વર્ગમૂળની ટોપી લગાવશું તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે કેટલા આવશે? 80. અને 625 નું વર્ગમૂળ કેટલું થાય? 25. ચલો 80 મળી ગયો. રેડી? એટલે 80 ની જગ્યાએ કેટલા મૂકી દઈશું આપણે? 25. હવે આપણા વિધેયથી શરૂઆત કરીએ. પહેલું વિધેય, પહેલો સવાલ શું કીધું છે? સાઇન એન્ડ કોસે મેળવવાનું કીધું. તો સૌથી પહેલા સાઇન એ. તો સાઇન એ. સાઇન એનું સૂત્ર શોર્ટમાં લખું છું. શું આવે છે? સામેની બાજુ એટલે સાબા સામેની બાજુ અને છેદમાં કર્ણ. બરાબર? તો સામેની બાજુ આપને ખબર છે કેટલી આપી જો, પણ સામેની બાજુ આ પણ હોઈ શકે ને આ પણ હોઈ શકે. શેના ઉપર આધાર રાખશે? થીટા. થીટા તરીકે કોણ લીધો છે? જુઓ A. તો A એટલે કયો થશે? આ થશે. તો એની સામેની બાજુ એટલે કઈ થાય? BC. તો સામેની બાજુની જગ્યાએ શું લખશું? BC. અને છેદમાં કર્ણ. તો કર્ણ એટલે શું થશે? આ થશે. એટલે કર્ણ એટલે જગ્યાએ શું લખશું? AC. તો BC ની વેલ્યુ કેટલી છે? 7. અને કર્ણ AC ની વેલ્યુ કેટલી છે? 25. એટલે આપણે સાઇન A કેટલું થશે? 7/25. ચાલો સાઇન એ મળી ગયું. આગળ એના પછી કીધું છે એમાં કોસ એ. તો કોસ એ. કોસ એનું સૂત્ર શું આવે છે? પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુને શોર્ટમાં શું લખાશે? પાબા અને છેદમાં કર્ણ. તો પાસેની બાજુ તો A એટલે એની પાસેની બાજુ. જો A થીટા કીધો છે, યાદ રાખજો, ખૂણા ઉપર આધાર રાખશે. તો A એટલે એની પાસેની બાજુ કોણ થાય? AB. અને છેદમાં કર્ણ. કર્ણ એટલે શું થશે? AC. તો AB જુઓ કેટલા છે? 24. અને કર્ણ કેટલા છે? 25. અતિસંક્ષિપ્ત રૂપ આપી દેવાનું ઉડતું હોય તો. અહીં કઈ ઉડતું છે નહીં, માટે કોસ A કેટલો આવશે? 24/25. એના પછી બીજું જોઈએ. બીજામાં શું કહે છે? સાઇન C મેળવવાનું કીધું છે. તો સાઇન C આપણા સૂત્ર તો હતા તેને તે જ રહેશે. સૂત્ર કયું? સામેની બાજુની છેદમાં કર્ણ. સાઇન માટે તો સામેની બાજુને લખશું આપણે સાબા અને છેદમાં કર્ણ. પણ જો હવે થીટા તરીકે C છે એટલે સામેની બાજુ અને પાસેની બાજુ બદલાઈ જશે. તો થીટા તરીકે હવે તમારે A નથી લેવાનો, પણ કયો લેવાનો છે? C. તો આ C ખૂણો છે એની સામેની બાજુ કોણ થશે? AB. એટલે સામેની બાજુ હવે કોણ આવશે? AB. અને કર્ણ કોણ થશે? AC. એટલે છેદમાં કેટલા આવશે? AC. AB તરીકે કેટલા છે? 24. અને કર્ણ AC તરીકે કેટલા છે? 25. એનો મતલબ કે સાઇન C
બરાબર કેટલા આવશે 24/25. એના પછી cos c. કોસનું સૂત્ર આપણે જે આવતું એ લખી નાખવાનું. કયું આવે છે? પાસેની બાજુ એટલે પાબા ના છેદમાં કર્ણ. તો થીટા તરીકે હવે c છે તો c ની પાસેની બાજુ કઈ થાય? BC. એટલે પાસેની બાજુ જગ્યાએ કેટલા લખશું? BC. અને કર્ણ કોણ થાય? AC. તો BC તરીકે કોણ રહેલું જુઓ તો BC તરીકે 7 એટલે BC ની જગ્યાએ 7 અને કર્ણ AC ની જગ્યાએ કેટલા છે? 25. તો AC ની જગ્યાએ 25. તો cos c નું મૂલ્ય કેટલું આવશે? 7/25. તો અહીંયા આપણો દાખલો શું થશે? પૂરો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખાસ કરીને સૂત્ર ઉપર રહેલું છે પણ સૂત્ર લખો ત્યારે ધ્યાન રાખજો થીટા તરીકે શું રહેલું છે. આ થીટા તરીકે a હતો તો a ની સામેની બાજુ BC થાય અને પાસેની બાજુ કઈ થાય? AB. પણ અહીં થીટા તરીકે c હતો તો c ની સામેની બાજુ કોણ થાય? AB અને પાસેની બાજુ શું થાય? BC. કર્ણ તો તમારો હતો તેને તે જ રહેશે પણ આ પાસેની બાજુ અને સામેની બાજુ તમારા થીટા ઉપર આધાર રાખશે એટલે ધ્યાન રાખજો. બરાબર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 8.1 નો. શું કહે છે જો? આકૃતિમાં tan p - cot r શોધો. એટલે આકૃતિ તમને આપી દીધી છે સવાલમાં અને એના ઉપરથી તમારે tan p અને cot r મેળવવાનો છે. એટલે કે tan p - cot r એટલે કે tan p ની વેલ્યુ મૂકવાની અને cot r ની વેલ્યુ મૂકવાની અને બાદબાકી કરી નાખવાની. એટલે કે આની આગળનો જે દાખલો હતો ને એવી રીતના કરવાનો છે. તો tan p અને cot r માટે કોની જરૂર પડશે? સામેની બાજુ અને પાસેની બાજુ. તો કર્ણ છે અને સામેની બાજુ માંથી કોઈ પણ હોઈ શકે અને પાછળની બાજુ કોઈ પણ હોઈ શકે એટલે QR આપણે મેળવવો પડશે. તો કાટકોણ ત્રિકોણ છે કીધું તો એ પ્રમાણે આ બધા વિધેય આપણે કાટકોણ ત્રિકોણમાં કામ કરશે એટલે પાયથાગોરસે આ ચેપ્ટરમાં ઘણી જગ્યાએ ઉપયોગ થશે એટલે પાયથાગોરસ એ કામનો છે કારણ કે પાયથાગોરસની મદદથી આ મળશે ને કારણ કે બે બાજુ આપેલી છે ત્રીજી મેળવવાની છે. તો લખશું કયો ત્રિકોણ છે? PQR. તો લખશું ત્રિકોણ PQR માં કયો ખૂણો? Q કેટલો છે? 90 અંશ હોવાથી પાયથાગોરસના સિદ્ધાંત મુજબ એટલે કે ભાગો C. તો કર્ણ એટલે શું થશે? PR એટલે PR નો વર્ગ બાકીની બે બાજુ એટલે PQ અને QR એટલે PQ નો સ્ક્વેર પ્લસ QR નો સ્ક્વેર. તો બધાની વેલ્યુ મૂકીએ. PR તરીકે કોણ છે? 13 એટલે 13 નો વર્ગ. PQ તરીકે કેટલા છે? 12 એટલે 12 નો વર્ગ અને QR તરીકે કોણ છે? મેળવવાના. તો 13 નો વર્ગ કેટલો થાય? 169 એટલે અને 12 નો વર્ગ કેટલો થાય? 144 અને QR નો સ્ક્વેર એટલે QR નો સ્ક્વેર આપણે મેળવવાનો તો એને એકલો કરવો પડશે. તો 144 આ સાઈડ જાય તો પ્લસ છેદ કેવા થઈ જાય? માઇનસ એટલે 169 માઇનસ 144 બરાબર QR નો સ્ક્વેર. તો QR નો સ્ક્વેર 144 માંથી 169 છે એમાંથી 144 બાદ કરશું તો કેટલા થશે? 25 થશે. તો આ આપણે શું મળ્યું? QR નો સ્ક્વેર. પણ આપણે તો ખાલી QR જોઈએ તો શું કરશું? બે સાઈડ ટોપી લગાવી દઈએ તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે શું આવશે? QR અને 25 નું વર્ગમૂળ 5 એકમ કયો લાગશે? સેમી. માટે QR બરાબર કેટલા આવ્યા? 5 સેમી. રેડી? ચાલો હવે આપણા વિધેય મેળવીએ. તો આપણે જે પરિણામ મેળવવાનું કીધું છે એમાં કોની જરૂર પડશે? tan p અને cot r. તો સૌથી પહેલા tan p મેળવીએ. તો tan p એટલે tan નું સૂત્ર કયું આવે છે? સામેની બાજુ એટલે કે સાબા ના છેદમાં પાસેની બાજુ એટલે કે પાબા. તો p એટલે થીટા તરીકે p લેવાનું કીધું છે તો સામેની બાજુ એટલે શું થશે? QR અને પાસેની બાજુ એટલે p ની પાસેની બાજુ કઈ થશે? PQ એટલે PQ. તો જુઓ QR તો આપણે મેળવો કેટલો છે? 5 અને છેદમાં PQ તો PQ કેટલા છે? 12 એટલે છેદમાં કેટલા આવશે? 12. તો tan p કેટલો થશે? 5/12. રેડી? એટલે આપણે tan p મેળવ્યો છે 5/12. એવી જ રીતના પરિણામ મેળવવા માટે આપણે cot r ની જરૂર પડશે તો cot r મેળવીએ. cot r સૂત્ર શું આવશે? પાસેની બાજુ એટલે પાબા છેદમાં સામેની બાજુ એટલે સાબા. તો r ની પાસેની બાજુ આ કેવા છે કે નહીં? QR એટલે QR અને r છે ને એટલે r ની સામેની બાજુ કઈ કેવા છે? PQ. તો QR તરીકે કોણ છે આપણી પાસે? મેળવો 5 અને PQ તરીકે 12 એટલે છેદમાં કેટલા આવશે? 12. તો આપણે cot r એ કેટલો મેળવો? 5/12. તો હવે આપણે જે પરિણામ મેળવવાનું છે તે પરિણામ જોઈએ. કયું છે? tan p - cot r. રેડી? તો tan p તરીકે 5/12
અને કોટ આર તરીકે 5/12 સરખામાંથી સરખું જાય કેટલા આવશે 0 અથવા તો વિરુદ્ધ નિશાની છે બાદબાકી થાય ઉડી જાય એમ પણ કહી શકો જવાબ કેટલો આવશે 0 માટે tan p - cot r કેટલા આવશે 0 રેડી શા માટે બે સરખા એવા ખબર છે કારણ કે એના થીટા જો અલગ છે બરાબર એવું નથી કે બેના મૂલ્ય સરખા જ આવ્યા એમ નહીં આના થીટા કેવા છે અલગ કારણ કે tan p તરીકે છે અને ઓલામાં શું છે cot r એટલે થીટા ઉપર ઘણો આધાર રાખશે p હોય તો સામેની બાજુ કહેવાય qr અને પાછળની બાજુ કેવા છે pq અને r થીટા તરીકે હોય તો સામેની બાજુ કેવા છે pq અને પાછળની બાજુ કઈ કેવા છે qr બરાબર વિદ્યાર્થી મિત્રો કઈ ડિફિકલ્ટી હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો જેનું સોલ્યુશન આગળના વિડિયો લેક્ચરમાં કરવામાં આવશે